રીંગણા ઉતારવાના છે, રીંગણા ઉતારવાના છે. રીંગણા આવતા જ નથી, ખબર નહીં શું છે આવું કોસ્ટલી ભાઈ હે રીંગણામાં, કેમ આવે ખબર નહીં. જય માજી, જય દ્વારકાધીશ. પહેલાં તો આપણે રીંગણા ગોતી લઈએ અને આ છે લસણ વાવેલું. પણ અમારે પ્રોબ્લેમ શું ખબર છે, આ હમણાં ઉતર આવ્યું છે. આ હમણાં ઉતર કાંઈ થવા જ ના દે. આ એવું કે ફેલાતું જ જાય, ફેલાતું જ જાય, ફેલાતું જ જાય. બધાને આપણે કેમ ટૂંપો દઈ દે આવી રીતના, સમજો, ટૂંપો દઈ દે, વધવા દે ના દે, વધવા દે, ઊંચું ન વધવા ના દે. હમણાં તો ટૂંપો દઈ દે એટલે કાંક તો મેન તો રીંગણા એટલે નથી, તો આવી રીતના થઈ ગયું ઝાર જેવું આવે. અને ગમે એટલું તોડો તો વરીને હતું એવાનું થઈ જાય પાંગરેજરું. તમે શું કહો આને કમેન્ટ કરજો. અમે હમરાહુતર કહીએ આને, હમરાહુતર ખતરનાક આવે, કોઈ થવા જ ના દે. આપણે આમાં રીંગણા ગોતવાના છે, પણ રીંગણા મને નથી લાગતું કે એક રીંગણું મળશે. રીંગણા થતા જ નથી, રીંગણા થતા જ નથી. એક રીંગણું પડી છે પહેલાં, દેખાય રહ્યું તમને, દેખાય તો મારા રીંગણા આવા કાંક હે. ટમેટા હે, ટમેટામાં પણ કોસલી આવી ગઈ. બકાલામાં કાંઈ હે જ નહીં સારું. જય સાલે બહુ રીંગણા પડ્યા હતા. પેલા આપણે રીંગણા લઈ લઈએ. મને એવું લાગે છે કે 2 રીંગણા મળશે આમાંથી, આટલા બધા રીંગણામાંથી. જાજા નહીં મળે. મરચી જુઓ, મરચી એક છે પણ કેટલી ભરી. એક દિવસે તોડી હતી મરચી. અને કઈ મરચું કહેવાય કહેજો કોમેન્ટમાં. મને એવું લાગે કે આને વઢિયાર મરચું કહેવાતું હશે, કેમ કે કડક છે એટલે. વાય